તમને સહાય શું મળી છે બેન આજ દિન સુધીમાં? શામાં? આ તમારી દીકરીનું અકાળે અવસાન થયું, તમને શું સહાય મળી સરકાર તરફથી આજ દિન? જ્યારે આવું થયું ત્યારે 2 દિવસમાં પીએમ ને મુખ્યમંત્રી શ્રી ને 2 લાખ, પ્રધાનમંત્રી શ્રી ને 4 લાખ એવા સહાય મળી હતી. 6 લાખની સહાય મળી છે અત્યાર સુધી. તો એ સરકારની એ સહાયથી તમે સંતુષ્ટ છો ખરા? હવે જો સર, અમે તો ગરીબ છે, પહેલાથી કમાઈને ખાઈવાલા છે. અમારું તો પહેલું પૈસા એ પરત નથી, એમના જેવું તો એ નથી જ અમને પૈસા કમાવાનું ને સત્તા પર બેસવાનું ને બીજાના ગરીબોને એ કરવાનું, આવું તો એ જ નથી. મેં તો પહેલાથી કહું છું, તમે જેવી રીતે અમારા બાળકોને છીનવાઈ લીધા છે, એવી રીતે જે ગુનેગાર છે એને તમે અહેસાસ કરાવો કે પરિવારથી દૂર થઈને ને બાળકથી દૂર થઈને ગુમાવીને કેવી રીતે રહીએ, એવું તમે અહેસાસ કરાવો તો જ અમે લાગે કે હા, સરકારને અમારા જોડે સાચું ન્યાય કર્યો છે. અમે તો બાળકને 12 વર્ષ સુધી સાચવી છે. 6 લાખથી વધારે તો અમારું ગયું હશે. બાળકોની કોઈ બેન કદાચ પૈસા ન હોય તો તમારી દીકરી થોડી પાછી આવવાની છે. કદાચ પૈસા કદાચ તમે બધાય પાછા તો એ તો કહું, 6 લાખ એમને આપ્યા તો મારી દીકરી 12 વર્ષની મોટી કરતા સુધી મારા 6 લાખના કેટલા ગયા હશે એમના વિચાર કરો. અને એ 6 લાખથી મારો શું થશે? મારી દીકરી તો આખો મારો ઘરડો પરનો સહારો હતો, આખો લાઈફ ટાઈમ નો મારો સહારો હતો. તો એમના પૈસા આખા લાઈફ ટાઈમ માટે મને પૂરશે? એ મને મમ્મી કહેશે એમના પૈસા? હું બીમાર પડું તો એમના પૈસા મારા પાસે સાંત્વન કરશે? એ તો કોઈ દીકરીની માં ને એનો બાપ જ સમજી શકે કે આ વેદના શું હોય બેન. એમના લાખો કરોડ પણ મળે તો મારી દીકરીની જગ્યા તો ખાલી જ રહે ને. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.